દોસ્તો, લાસ્ટ આપણા ગિરનારના વિડીયોમાં તમે જે પણ સહકાર આપ્યો છે અમારા માટે બહુ પ્રેરણાદાયક હતો. હવે આજે એક નવી સફર ઉપર નીકળીએ અને તમને હું એ વાત કરી દઉં કે આજનો જે વિડીયો છે એ આખો એક અલગ જ કન્ટ્રીમાં શૂટ થયેલો છે અને એક જ પ્લેસ છે એ આખા વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ. જે લોકો બહાર ગયેલા છે, હું વાત કરી રહ્યો છું પટાયાની, થાઈલેન્ડની અંદર પટાયાની, બરાબર, જે થાઈલેન્ડ કન્ટ્રીની ટૂરમાં ગયેલા છે એ બધા મિત્રો જાણતા હશે કે પટાયાની અંદરનું ફ્લોટિંગ માર્કેટ અત્યારે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો. અને ક્યાં બાત હે, તમે જુઓ તો ખરા, ખાલી એનું જે કલર અને વાઇબ્રેશન છે એ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે કેવી મોજ આવે એવું છે. આ વિડીયો ખાસ મારા એ મિત્રો માટે છે કે જે લોકો હજુ સુધી વિદેશ ગયા નથી અથવા તો જવાનું વિચારી રહ્યા છે. જે લોકો જવાનું વિચારી રહ્યા છે એ લોકો માટે કહી દઉં કે તમારી આઇટનરીમાં મસ્ટ વિઝિટ પ્લેસમાંનું આ એક ફ્લોટિંગ માર્કેટ હોવું જોઈએ. આ વિડીયોમાં જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ પ્લેસ છે થાઈલેન્ડ કન્ટ્રીનું. આમ તો થાઈલેન્ડ છે એ ઘણા બધા વિષયોના આધારે ચર્ચિત અને એક ઘણું બધું કહેવાય ને કે ફરવા માટેનું એક ઘણી બધી વસ્તુઓ આવેલી છે. ઘણી બધી બાબતે એ પ્રખ્યાત પણ છે. પણ આપણે જે વાત કરવાના છીએ એ થાઈલેન્ડના નેચર વિશે વાત કરવાના છીએ. અને થાઈલેન્ડ કન્ટ્રીની અંદર જે મને સૌથી વધારે ગમતી બાબત હોય તો એ છે ત્યાંનું નેચર. કારણ કે એટલી બધી વિવિધતાઓ છે ને, જેમ આપણે કેમ ભારતમાં તમે ઉત્તરમાં જાઓ અને દક્ષિણમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, અલગ અલગ તમને વેરાયટી છે એ જોવા મળે. ક્યાંક રણપ્રદેશ છે, ક્યાંક ડુંગરા છે, ક્યાંક બરફ છે, ક્યાંક સમુદ્ર છે. એવી જ રીતના થાઈલેન્ડ કન્ટ્રીનું આ પટાયા સિટીમાં આવેલું ફ્લોટિંગ માર્કેટ છે. દોસ્તો, આ ફ્લોટિંગ માર્કેટમાં જવા માટેની હું તમને ટૂંકી માહિતી અહીંયા આપી દઉં. તમે વિડીયોને મોજથી જોતા જજો. ફ્લોટિંગ માર્કેટમાં જવા માટેનો સમય છે એ સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી હોય છે. તમે બોટમાં બેસી અને ફ્લોટિંગ માર્કેટમાં ફરી શકો છો. તમને જવા માટેનો સમય હું તમને કહું, જો તમે જતા હોવ તો કાં તો વહેલી સવારે જજો અથવા તો અમારી જેમ સાંજ પડે, સાંજ ઢળતી હોય ને ત્યારે જશો તો તમને મજા આવશે. તમે જુઓ છો અત્યારે એ જે તમારી સામે દ્રશ્યો આવે છે કે સૂરજ જ્યારે સનસેટ થતો હોય ત્યારે અમે ગયા હતા અને એની આખી મોજ જ એક આખી અલગ હતી. ફ્લોટિંગ માર્કેટમાં પર પર્સન અંદર એન્ટ્રી ફી છે 200 બાથ, એટલે અંદાજિત તમને કહું તો 450 રૂપિયા થયા આપણા ભારતમાં. અને આ 450 રૂપિયા પર પર્સન, જેમાં તમે 15 મિનિટનું બોટ રાઇડિંગ છે એ માણી શકો છો. તમે જોશો તો ફ્લોટિંગ માર્કેટ એ એક એવી જગ્યા છે કે એક કહેવાય ને કે નાની અમથી વસાહત છે ને એ આખી એવી રીતના આર્ટિફિશિયલ એક પાણીનો જે આપણે કહીએ તળાવ જેવું બનાવેલું છે અને એમાં લાકડાની જ બધી વસ્તુઓ છે એ વાપરી અને એક આખું માર્કેટ તૈયાર કરેલું છે કે જે માર્કેટની અંદર તમે શોપિંગ કરી શકો છો. ત્યાંના ટ્રેડિશનલ જે ડ્રેસીસ હોય એ ડ્રેસીસ છે એ ત્યાં તમે ખરીદી કરી શકો છો. ફૂડ માટેનો કેટલો બધો વિભાગ છે. તમે જુઓ ફરતી બાજુએ તમને બધા જ કલરફુલ દ્રશ્યો છે એ જોવા મળશે અને આમાંથી એની ફીલ તમને આવશે કે ભાઈ ના, જઈએ તો મજા આવી જાય. એક આખો એક અલગ જ એ એરિયા છે. ફ્લોટિંગ માર્કેટમાં પહોંચવા માટે તમને કહું તો પટાયાથી અંદાજિત 10 કિલોમીટર જેટલું દૂર છે અને ટેક્સી, ત્યાંની જે રિક્ષા, એટલે આપણે કહીએ ને આપણી રિક્ષા, અહીંયા ત્યાંના ટુકટુક તરીકે ઓળખાય છે, બહુ ફેમસ છે. ટુકટુક દ્વારા અથવા તો બસ દ્વારા છે તમે ત્યાં જઈ શકો છો. અંદાજિત 15 મિનિટની બોટ રાઇડ માટેના 450 રૂપિયાની ટિકિટ તમારે લેવી પડશે. પણ એ 450 રૂપિયા એકદમ 450 રૂપિયા એકદમ વર્થ છે. કારણ કે અંદર તમે બોટમાં બેસીને જ આખી આ જે ફ્લોટિંગ માર્કેટ છે એમાં તમે ફરી શકશો. આ ઉપરાંત ત્યાં મેનમેડ કેનાલ જે છે, આ અત્યારે જુઓ છો તમે કે ભાઈ જે હોડી છે, જે બોટ છે એ કેનાલની અંદર છે આપણને ઘુમાવે છે અને લગભગ આખા એ માર્કેટમાં એ એક બોટ દ્વારા તમે જઈ શકો છો. જો VIP પાસ લ્યો છો તો તમને પાછળની બાજુએ આવેલું એક નાનકડું અમથું ગામડું છે એ પણ તમને બતાવશે આમાં, બરાબર. એનાથી આગળ વાત કરું તો એનો ભાગ જે આખો બનેલો છે એ લાકડાથી બનેલો છે. લાકડાના ઘરો, લાકડાની દુકાનો, લાકડાની શોપિંગ માર્કેટ અને બધા છેડા એકબીજા સાથે લાકડાના બીજ દ્વારા, આપણે વિડીયોમાં જોયું ને એવી રીતના લાકડાના બ્રિજ દ્વારા, પુલ દ્વારા છે એ કનેક્ટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. એટલે રિટર્નમાં તમે જ્યારે વોકિંગ કરીને અંદર તમારે માર્કેટમાં જવું હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો. અંદર
તમને ફૂડ અને કેટલીક વસ્તુઓ છે એ ડાયરેક્ટલી તમે કદાચ બોટમાંથી જ લેવાનું વિચારતા હોવ તો એ તમે લઈ શકો છો. ખાસ કરીને ત્યાં જે જોવા જેવી વસ્તુ છે એ મેં તમને કીધું એમ કે ત્યાંનું લોકલ ફૂડ, જો કે મોટાભાગે લોકો બધા નોન વેજીટેરિયન છે. અમે જ્યારે જોયું અમે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ભાઈ આપણે વિચાર્યું ન હોય એવી વસ્તુ એ લોકો ત્યાં ખાવામાં ઉપયોગમાં લે છે. મગર જેવી જે ટૂંકમાં પ્રાણીઓ છે એને પણ એ લોકો ખોરાકમાં, સાપ છે, મગર છે, આવી રીતના, અને લાઈવ પાછા બનાવી તમારે નજર સામે એને મારી અને એને આખું અલગ કરીને બનાવી અને એ લોકો ત્યાંના લોકો છે એ ખાતા હોય છે, પીરસતા હોય છે માણસોને. આ ઉપરાંત તમને ટ્રેડિશનલ થાઈ ડિશિસ છે એ મળી જાય, સોવિનિયન છે ત્યાં મળી જાય, જ્વેલરી છે, હેટ છે, પર્સ છે, થાઈ ફૂડ અને ઘણું બધું તમે ત્યાં એન્જોય એ કરી શકો છો. અને ખાસ કરીને બોટમાં તરવા માટે અને શોપિંગ કરવાનો તો એક એક્સપિરિયન્સ છે આખો દોસ્ત અલગ જ મળી જાય છે. પણ મારી સલાહ છે કે ભાઈ તમે જ્યારે પણ ત્યાં જાઓ છો તો કાં તો વહેલી સવારે અથવા તો મોડી સાંજે જાજો, જેથી કરીને તમને ત્યાંના કલર અને એનું જે વાઇબ્રેશન્સ છે ને એની આખી એક અલગ મોજ લઈ શકો છો. અને જો ફોટોગ્રાફીના શોખીન હો મારી જેમ તો તમને જલસો પડી જવાનો છે, કારણ કે એટલા બધા સ્પોટ છે ત્યાં કે તમે ફોટોગ્રાફી કરતાં જ છે એ લગભગ 7 કલાક જેવું ત્યાં ગાળી નાખશો. તો આ વિડીયો હતો દોસ્તો પટાયાના ફ્લોટિંગ માર્કેટનો. આવા જ વિડીયો છે આપણી ચેનલમાં અપલોડ અમે કરતા રહીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો, કેવી મજા આવી એને કોમેન્ટ કરીને જણાવવાનું ચૂકતા નહીં, કારણ કે હું આવા જ નવા વિડીયો અને નવા પ્લેસીસ તમારી સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ. તો ફરી મળીએ આપણે નવા વિડીયોમાં, કોઈ નવા પ્લેસની મુલાકાત લેશું. ત્યાં સુધી આવજો.